Unit 4, Read 1, The Adjustment, Part 2. આગળ પાઠ લઈએ. An other day I caught him taking Nani's cough syrup. એક દિવસ મેં જોયું કે નાના છે તે નાનીની કફ સિરપમાંથી દવા લઈ રહ્યા હતા. He was measuring it by the capful exactly the way Nani used to. એ જ રીતે તે એક નાનકડા એટલે કે જે શીશી હોય એ શીશીના ઢાંકણમાં જે રીતે નાનીને દવા કાઢીને પીવાની આદત હતી તે જ રીતે એક ઢાંકણની અંદર માપ લઈને દવા કાઢીને નાના એક્ઝેક્ટલી નાનીની જેમ જ દવા લઈ રહ્યા હતા. આઈ આસ્ક હિમ વોટ ધેટ યુ આર ડુઈંગ. મેં પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. અને નાનાએ જવાબ આપ્યો કે હું શું કરું, આ હઠીલો કફ જે છે તે દૂર થતો જ નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. એ જ વાક્ય અને એ જ શબ્દપ્રયોગનો ઉપયોગ કર્યો જે શબ્દપ્રયોગનો ઉપયોગ નાની કરતા હતા. હી પોઝડ, threw me a look and said, when this bottle gets over, get me a new one. થોડી વાર માટે તે ચૂપ થઈ ગયા, અટક્યા અને ત્યાર પછી ફરીથી બોલ્યા કે આ બોટલ ખલાસ થઈ જાય દવાની તો મારા માટે તું નવી દવા લઈ આવજે. I was a little taken aback. Taken aback એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, સ્તબ્ધ થઈ જવું. હું થોડોક સ્તબ્ધ થઈ ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં ક્યારે પણ એમને ખાંસી ખાતા જોયા હતા નહીં. ખાંસીની બીમારી તો નાનીને હતી, નાનાને કોઈ તકલીફ હતી નહીં. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ આ તો કંઈ નથી. થોડા દિવસ બાદ જે થયું તે તો વધુ આશ્ચર્યમાં આપણને નાખી દે તેવું હતું. આઈ ટોલ્ડ હિમ, નાના લેટ્સ ગો ટુ અ સેલોન. સેલોન એટલે કે વાળ કાપવાની દુકાન એટલે કે વાળંદની દુકાન. મેં નાનાને કહ્યું કે નાના ચલો હું તમને વાળંદની દુકાનમાં લઈ જાઉં, તમારા વાળ વધી ગયા છે તે કપાવવા માટે. યુ નીડ અ હેર કટ. તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. મેં આગ્રહ પણ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. જો તમે દુકાનમાં નહીં આવો વાળ કપાવવા માટે તો હું વાળંદને ઘરે લઈ આવીશ તમારા વાળ કાપવા માટે. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ સમયે તો તેમણે મારા સામું જોવાની પણ ચિંતા કરી નહીં. હી બિગેન ટુ શેક હિઝ હેડ. નો નો. તેમણે તો ના ના કહીને માથું હલાવ્યું. નો નો. હી વિલ કિલ મી. હી એટલે કોણ? નાના. નાના પોતે જ એવું કહે છે કે મારે વાળ કપાવવા નથી, જો હું વાળ કપાઈ નાખીશ તો તે મને મારી નાખશે, એટલે કે નાના મને મારી નાખશે. એટલે કે પોતાની જાતને ફરીથી તે નાની માનવા લાગે છે અને પોતે નાની છે એમ માનીને પોતે એવું કહે છે કે હું વાળ કપાવવા માગતી નથી, જો હું વાળ કપાઈ નાખીશ તો નાના મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. નાનીની જેમ પોતે કહે છે કે નાનાને મારા ટૂંકા વાળ પસંદ નથી. હી વિલ નેવર એપ્રૂવ. તે આ બાબતની ક્યારે પણ પરવાનગી આપશે નહીં. એટલા માટે જો દરેકમાં હી સર્વનામનો ઉપયોગ થયો છે. જેવી રીતે કે નાની કહે કે મારા વાળ જે છે ટૂંકા એ નાનાને પસંદ નથી એટલે હું વાળ કપાવવા માગતી નથી, મારે વાળ કપાવવા નથી, અને ક્યારે પણ નાના આ બાબતની પરવાનગી નહીં આપે. આ અંદાજમાં નાના બોલે છે એટલે કે પોતાની જાતને તે નાની જ માને છે. પોતાના સ્વને એટલે કે પોતાની ઓળખને તે ભૂલી ગયા છે અને પોતે નાની છે એવી ઓળખ એમણે પોતાના મનમાં ઊભી કરી દીધી છે. અને એ ઓળખ ઊભી થઈ ગઈ છે કારણ કે તેમને ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામનો રોગ થઈ ગયો છે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ એક્ઝેક્ટલી લાઇક નાનીસ. જ્યારે આ વાક્ય બોલ્યા, કયું વાક્ય? અવતરણ ચિહ્નમાં જે વાક્ય ઉપર આપેલું છે તે વાક્ય જે બોલ્યા ત્યારે નાકમાંથી જ તેમણે અવાજ કાઢ્યો. કેવી રીતે? કારણ કે નાની જે છે તે પણ નાકમાંથી જ એમને બોલવાની આદત હતી. નેસલ. નેસલ એટલે કે નાકમાંથી બોલવું.
એવા અવાજમાં જ તે બોલ્યા. એમનો અવાજ પણ બદલાઈ ગયો. એક્ઝેક્ટલી લાઇક નાની. નાનીની જેમ જ નાનીના અવાજમાં જ તે બોલ્યા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. થોડા સમય માટે તેવું લાગ્યું જાણે કે નાની પોતે જ વાત કરી રહ્યા છે. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. હું એક ડગલું પાછળ હટી ગયો આ દ્રશ્ય જોઈને, અને થોડીક મને ચિંતા પણ થઈ. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામ્બલે, અ સાયકિયાટ્રિસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. સાયકિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક. મારા એક મિત્ર છે, મિત્રનું નામ શું છે? ડૉક્ટર કેડી કામ્બલે. મનોચિકિત્સક છે જે મનોરોગીઓનો ઈલાજ કરે. મેં તેમને જાણ કરી, તેમને બોલાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ. તે આવ્યા અને તેમણે નાનાની સાથે વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાયટ. જ્યારે ડૉક્ટરે નાના સાથે વાત કરી તો નાના કશું જ બોલતા હતા નહીં. મોટાભાગનો સમય તે ક્વાયટ એટલે કે ચૂપ રહેતા હતા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ. ક્વેરીઝ એટલે કે પૂછપરછ. જે પણ કંઈ પૂછપરછ કરી ડૉક્ટરે, એમાં પણ મોટા ભાગે નાનાએ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. બટ વેન હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ હિઝ ઓન વોઇસ. જ્યારે ડૉક્ટર વાત કરતા હતા ત્યારે નાના તો પોતે નાના જ છે એવી રીતે નોર્મલી બિહેવ કરતા હતા. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. બીજી એક નવી સાબિતી પણ મળી, પુરાવો મળ્યો. ટુ વન ઓફ ધ ન્યુમેરિયસ ક્વેશ્ચન્સ. ન્યુમેરિયસ એટલે ઘણા બધા, કેટલાક પ્રશ્નોના અંતે ડૉક્ટર કામ્બલે આસ્કડ હિમ. ડૉક્ટર આમ્બલેએ નાનાને પૂછ્યું. ધીસ ઓનલી શી કેન આન્સર. હી સેડ ધીસ કેન ઓનલી શી કેન આન્સર. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. This only she can answer. I will ask her when she comes. કેટલાક પ્રશ્નો પછી અંતે નાનાએ એવો જવાબ આપ્યો કે મને કોઈ પ્રશ્નનો જવાબ આવડતો નથી, પણ તે જ્યારે પાછી આવશે ત્યારે હું તેને પૂછી જોઈશ. કારણ કે આ પ્રશ્નનો જવાબ તો માત્ર તે જ આપી શકે છે. એટલે કે નાની જ્યારે પાછી આવશે ત્યારે હું એને પૂછી જોઈશ અને તે જ આ પ્રશ્નનો જવાબ આપશે. ડૉક્ટર કામ્બલે શોર્ટ બેક. શોર્ટ બેક એટલે કે વળતો પ્રશ્ન પૂછવો. ડૉક્ટર કામ્બલે તરત જ આ જવાબમાં વળતો પ્રશ્ન પૂછ્યો. વેર હેઝ શી ગોન. તે આવશે એટલે પૂછીશ એટલે કે તે ક્યાં ગઈ છે. વેર શી હેઝ ગોન. તે ક્યાં ગઈ છે. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. નાનાએ પોતાના હોઠના ખૂણાને સહેજ વાંકો કર્યો અને બોલ્યા સ્માઇલ સાથે. ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ. તે ક્યાં જાય છે અને ક્યારે પાછી આવશે, એનું શું ઠેકાણું છે, એની મને કંઈ જ ખબર નથી. તે મને કહીને ક્યાંય પણ જતી નથી. એનો અર્થ એવો થયો કે નાના એવું માને છે કે તે ક્યાંક ગઈ છે અને તે પાછી આવશે. તે મરી ગઈ છે એવી હજુ પણ નાના પોતાના અચેતન મનમાં સ્વીકારી શક્યા નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામ્બલે સેડ હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. ડૉક્ટર કામ્બલેએ પૌત્રને વાત કરી જ્યારે નાના જતા રહ્યા ત્યાર પછી કે હજુ સુધી પણ તે નાની મૃત્યુ પામ્યા છે એ બાબતને તે સ્વીકારી શક્યા નથી. પરસીવ યોર નાની એઝ ડેડ. તારા નાની મૃત્યુ પામ્યા છે એ બાબતને તે હજુ સ્વીકારી શક્યા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. જો ધ્યાનથી સમજજો, હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. તે બે પ્રકારનું જીવન જીવવાની એમણે શરૂઆત કરી દીધી છે. બે પ્રકારનું જીવન જીવે છે. એક પોતાનું અને એક પોતાની વાઈફ એટલે કે નાનીનું, બરાબર, જે મૃત્યુ પામી છે. એ બંનેનું બેવડું જીવન જીવવાનું તેમણે શરૂ કરી દીધું છે. ઇન ફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. ધ્યાનથી સમજો. ઇન ફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હકીકતમાં તો એમની અંદર નાનીનું પ્રમાણ વધારે છે
અને પોતાનું પ્રમાણ ઓછું છે, એટલે કે પોતાના સ્વનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, ઘટી ગયું છે, અને નાની જે છે એનું પ્રમાણ વધી ગયું છે. He has begun to think himself as નાની. He has begun to think himself as નાની. તેણે તો પોતાની જાતને નાની હોવાનું શરૂ કરી દીધું છે, માનવાનું શરૂ કરી દીધું છે કે હું એ પોતાની વાઈફ એટલે કે હું નાની છું. પોતાની વાઈફનું વ્યક્તિત્વ પોતાનામાં લઈ લીધું છે. He has begun to think himself as નાની. Whatever happens, it happens to her. કંઈ પણ બને છે તો પોતાની સાથે નથી બનતું, નાની સાથે બને છે. She is the one who needs to be fed. તેને જ ભૂખ લાગે છે અને પોતે ખાય છે, એટલે કે નાનીને ભૂખ લાગે છે અને પોતે ખાય છે. She is the one who feels thirsty. નાનીને તરસ લાગે છે અને પોતે એના વતી પાણી પીવે છે. She is the one who feels the pain. નાનીને જ ઉધરસ આવે છે, ખાંસી આવે છે અને તેના વતી પોતે દવા લે છે. And it is he who takes the medicines. નાનીને તકલીફ થાય છે અને પોતે તેના વતી દવા લે છે. He only swallows the pills on her behalf. I draw the good doctor back to his home. ફરીથી મેં સારા ડૉક્ટરને ઘરે બોલાવ્યા. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. ડૉક્ટરનું કહેવું એવું છે કે નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, કે નાનાને બેવડા વ્યક્તિત્વની બીમારી થઈ ગઈ છે. બેવડા વ્યક્તિત્વની બીમારી એટલે કે બીજાના વ્યક્તિત્વનું જીવન પણ પોતે જીવવું અને પોતાનું વ્યક્તિત્વ પણ પોતાએ અને બીજાનું વ્યક્તિત્વ પણ પોતાનામાં રાખવું. બેવડું વ્યક્તિત્વ, ઘણીવાર નાના અને થોડીવાર પછી નાનીની જેમ વર્તન કરવું. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. આવી પરિસ્થિતિ બહુ ઝડપથી સમજી શકાતી નથી. હી સેડ એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. ક્યોર એટલે કે ઈલાજ. આ પ્રકારની જો બીમારી કોઈ વ્યક્તિને થઈ જાય તો એનો કોઈ ચોક્કસ ઈલાજ નથી, અને આ પ્રકારની બીમાર વ્યક્તિને સમજવું અઘરું છે કે કયા સમયે તે કયા પ્રકારનું વર્તન કરશે. ક્યારેક તે નાના જેવું વર્તન કરશે અને ક્યારેક તે નાની જેવું વર્તન કરશે. હી સેડ વી વિલ કીપ એટ ઇટ ડુ અવર બેસ્ટ. છતાં પણ અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ કે તે સાજા થઈ જાય. બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પણ આ ઉંમરે 85 વર્ષની ઉંમરે રિકવરી એટલે કે સાજા થઈ જવું નાના માટે શક્ય નથી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક મી, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની. ડૉક્ટર એક સલાહ આપી. જ્યારે હું બહાર નીકળી રહેલો ત્યારે ડૉક્ટર એક સલાહ આપી કે હું એક વાત કહેવા માગું છું કે શું ફેર પડે છે તે પોતાની જાતને નાના માને કે નાની માને. એનાથી શું ફેર પડે છે, તે નાના બનીને જીવે કે નાની બનીને જીવે, એ બાબતથી તમને શું ફેર પડે છે. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રેફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની. શું ફેર પડે છે કે તે નાના બને ત્યારે રાયતું ખાવાની ના પાડે અને જ્યારે નાની બની જાય ત્યારે તેવું કહેશે કે મારે રાયતું નથી ખાવું. મોર્ફિંગ એટલે કે પરિવર્તન પામવું. નાનીમાં જ્યારે પરિવર્તન પામી જાય અને કંઈક ખાવાની ના પડે તો શું ફેર પડે છે. તમારે હવે એની સાથે એટલે કે એમની સાથે એડજસ્ટ થતાં શીખવું પડશે, અનુકૂલિત થતાં શીખવું પડશે. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એમને એમનું જીવન એમની રીતે જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. છેલ્લો ફકરો ધ્યાનથી સમજજો. આ છેલ્લા ફકરાની અંદર આ પાર્ટનું ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ કેમ આપેલું છે સ્પષ્ટ થાય છે. હું રાત્રે મોડો આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ ઓન બર્ડન. પણ જ્યારે હું પાછો આવ્યો ત્યારે ઓન બર્ડન
એટલે કે મારું મન જે છે તે હળવું થઈ ગયું હતું, મારા હૃદય પરથી ભાર જે છે તે દૂર થઈ ગયેલો. lot less worried by what Dr. કામ્બલે has said. અને ડૉક્ટર કામ્બલે જે પણ કીધું કે એમને ડિસોસિએટિવ પર્સનાલિટી હતી એ બાબતથી હું હવે ચિંતિત હતો નહીં, મારી ચિંતા હવે ઘટી ગઈ હતી. I thought the way Nana had made his adjustment with Nani. I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with him. જેવી રીતે મેં એવું વિચાર્યું, જેવી રીતે નાનાએ પોતાનું અનુકૂલન નાની સાથે સાધી લીધું, એવી રીતે આપણે પણ હવે નાનાની સાથે અનુકૂલન સાધતા શીખવું પડશે. I reached home. When I walked into Nana's room to wake him up, I found him sleeping in Nani's bed. જ્યારે હું ઘરે ગયો અને મેં નાનાના રૂમમાં પગ મૂક્યો તો મેં તેમને નાનીની પથારી ઉપર સૂતેલા જોયા. I lifted the blanket. એમણે ઓઢ્યું હતું બ્લેન્કેટ, ધાબળો ઓઢેલો એ મેં કાઢ્યો. એમને જગાડ્યા. ટુ વેક હિમ અપ, એમને જગાડ્યા. I was stunned. એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. નાનાએ હવે તો નાનીના વસ્ત્રો પણ પહેરી લીધેલા હતા, એમના જ કપડાં પહેરેલા હતા, એમનું બ્લાઉઝ અને એમની સાડીઓ પહેરીને તે નાનીની પથારી ઉપર જ સૂતેલા હતા. એટલે કે કમ્પ્લીટલી પૂરેપૂરી રીતે તે પોતાની જાતને નાની માનવા લાગેલા. આ રીતે વિદ્યાર્થી મિત્રો, નાનાએ હવે પૂરેપૂરી રીતે નાનીનું રૂપ ધારણ કરી લીધેલું. એમની જ પથારી ઉપર સૂવું, આરામ કરવો અને એના જ વસ્ત્રો પહેરવા અને પોતાની જાતને નાની સમજી લેવું. કહેવાનું તાત્પર્ય એમ છે કે જે રીતે મૃત્યુ બાદ નાનીના મૃત્યુને સ્વીકારી શક્યા નહીં, એટલે કે નાનીના મૃત્યુનો આઘાત એમને લાગ્યો પરંતુ તે એ આઘાતને ઝીલી ના શક્યા. એના કારણે એમને એક માનસિક બીમારી થઈ ગઈ અને માનસિક બીમારીના કારણે ધીમે ધીમે તેમણે પોતાની જાતને ભૂલી ગયા અને નાની માનવા લાગ્યા. પૌત્રનું કહેવું એવું છે કે જેવી રીતે એમણે નાની સાથે અનુકૂલન સાધી લીધું, હવે નાના ભલે બીમાર થઈ ગયા હોય પરંતુ આ બીમારી સાથે અને નાનાના જીવન સાથે આપણે પણ અનુકૂલન સાધવું પડશે. એટલે આ પાઠનું નામ ધ એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂલન આપેલું છે કે વ્યક્તિ પરિસ્થિતિ સાથે સુમેળ સાધી લેવો અને એનો સ્વીકાર કરી લેવો. એટલે પૌત્ર જે છે તે નાનાની બીમારીનો સ્વીકાર કરી લે છે અને એ સ્વીકારીને જ એમની સાથે રહેવાનો નિર્ણય કરે છે. ગ્લોસરીના શબ્દો સમજી લઈએ. બરાબર. ફ્યુનેરલ એટલે કે સેરેમની હેલ્ડ ઇમિડિયેટલી બિફોર બ્યુરિયલ ઓર ક્રિમેશન, એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અંતિમ ક્રિયા. વ્યક્તિના અવસાન બાદ કરવામાં આવતી અંતિમ ક્રિયા. વિસ્પર, કાનમાં હળવેકથી અથવા ધીરેથી બોલવું. સી હર ઇન ધ બિયોન્ડ, આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે કે મીટ હર આફ્ટર ડેથ, મૃત્યુ બાદ મળવું. બેર એટલે કે નનામી અથવા તો શબવાહિની. રેડિયન્ટ તેજસ્વી, એના માટે ગ્લોઈંગ અને બ્રાઇટ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ક્વિબલિંગ એટલે કે નજીવી બાબતો માટે લડવું અથવા ઝઘડવું. ફ્લશ, a redeeming of the face caused by intense emotion turn red, એટલે કે કોઈ લાગણી કે સંવેદનાના કારણે ચહેરા ઉપર લાલીમા આવી જવી. પેટી, નજીવી બાબત, એવી બાબત કે જેમાં કોઈ બહુ અર્થ ના હોય. ઇન્ટરવેન, દરમિયાનગીરી કરવી.
ક્વિપ કટાક્ષ કરવો, રેપ્રિમેન્ડ ઠપકો આપવો, એનો સમાનાર્થી શબ્દ છે સ્કોલ્ડ, બેર ધ બ્રન્ટ સહન કરવું, વૂશ આઉટ એટલે કે ધીમેથી અવાજ કરવો, હુંકારો કરવો, મેકિંગ અ સોફ્ટ સાઉન્ડ લાઇક અ વિન્ડ મોઢામાંથી હવા નીકળતી હોય એવી રીતે ધીમે રહીને બોલવું, ઇમ્પ્રિઝનેબલ ઇઝીલી ઇન્ફ્લુઅન્સ્ડ સરળતાથી પ્રભાવિત થઈ જવું, પ્રોવોક ઉત્તેજિત કરવું અથવા ઉશ્કેરવું, પરેડ એટલે કે ગર્વભેર ચાલવું, સ્કૂપ એટલે કે બાથમાં લઈ લેવું, થ્રેશ મારવું, ટુ ગેટ વન્સ વે વિથ આ પણ એક રૂઢિપ્રયોગ છે. ટુ ગેટ વન્સ વે વિથ એટલે મેક અધર્સ ડુ એઝ વન વિશિસ વાત મનાવવી, બેરલી ઓડિબલ મહા મુશ્કેલીથી સાંભળી શકાય તેવું, વેજર એટલે કે શરત, બિલોંગિંગ્સ એટલે માલિકીની વસ્તુઓ, કાર્ટ અવે લઈ જવું એ પણ એક રૂઢિપ્રયોગ છે. ટેક અવે અંગ્રેજીમાં એના માટે વપરાય છે. ઇમર્સન એટલે કે અસ્થિ વિસર્જન, પે હીડ ટુ આ પણ એક રૂઢિપ્રયોગ છે, ધ્યાન આપવું. ડેમ એટલે કે કોઈને શ્રાપ આપવા માટે કે અપશબ્દો જ્યારે બોલાય ત્યારે એમ કહેવાય ડેમ એટલે કે શ્રાપ આપીએ છીએ. બેડ યુઝડ ફોર કર્સિંગ. ટેકન અબેક આઘાત થવો, આશ્ચર્યમાં પડી જવું, એના માટે શબ્દ છે શોક્ડ અને સરપ્રાઇઝડ. ઇન્ટોનેશન એટલે આરો અવરો. કર્લ્ડ અપ રાઉન્ડેડ એટલે કે વાંકું વળેલું. ડિસોસિએટિવ પર્સનાલિટી અ મેન્ટલ ઇરેગ્યુલારિટી ઇન અ પર્સન થોટ્સ મેમોરીઝ ફિલિંગ્સ એક્શન્સ ઓર સેન્સ ઓફ આઇડેન્ટિટી. માનસિક અસ્થિરતા કે જે વ્યક્તિના વિચારોમાં, સ્મૃતિઓમાં, લાગણીઓમાં, કાર્યોમાં અને એની પોતાની ઓળખમાં ઊભી થાય છે તે માનસિક અસ્થિરતાને ડિસોસિએટિવ પર્સનાલિટી નામની બીમારી તરીકે ઓળખવામાં આવે છે. મોર્ફિંગ એટલે કે પરિવર્તન પામવું. અનબર્ડન એટલે કે રિલીવડ મુક્ત થઈ જવું અને સ્ટર્ન એટલે શોક અને ધોતી એટલે કે સાડી પંજાબીની અંદર સાડીને ધોતી તરીકે ઓળખવામાં આવે છે, એના માટે ધોતી શબ્દનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ પાઠ જે છે એ પાઠની અંદર એક વૃદ્ધ દંપતીમાંથી એકનું અવસાન થયા બાદ બીજી જે વ્યક્તિ છે કઈ રીતે બીમારીનો ભોગ બને છે અને પૌત્ર કઈ રીતે એની સાથે અનુકૂલન સાધીને જીવન પોતાનું પસાર કરવાનું રહેવાનું વિચારે છે અને એને અપનાવી લે છે એ બાબત અહીં રજૂ કરેલી છે. આ પાઠને અહીંયા આપણે પૂરો કરીએ છીએ.